સુરત મનપા દ્વારા 230 વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા મંગળવારે એક દિવસમાં 30 વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં એક સાથે 1,43,570 લોકોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધો હતો. 30 વોર્ડમાં 180 વિજેતાઓ બન્યા હતા. તો ત્યારબાદ ઝોન કક્ષા સ્પર્ધકો ભાગ લેશે. રામમળી ખાતે ભવ્ય સૂર્ય નમસ્કાર યોજાયો હતો. નમસ્કાર. આજ રોજ માર્ગશીર્ષ મહિનાના પ્રથમ મંગળવારથી તાપી નર્મદા શિવમ પરિવાર દ્વારા આજે સવારે આરતી કરવામાં આવી હતી તાપી માતાની. આ આરતી છેલ્લા 21 ઓક્ટોબર 2023ના નવરાત્રિના સાતમથી તાપી માતાની આરતી તાપી નર્મદા શિવમ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. આ આરતી તાપી માતાના આશીર્વાદથી, સુરતીઓના ઉત્સાહથી અને સાથ સહયોગથી નિરંતર ચાલતી આવેલ છે. હવે આ તાપી આરતી ઘાટ સુંદર રીતે વિકસિત થાય તે રીતનું આયોજન પણ કરવાના છે. તેના અનુસંધાને આજ રોજ અમે સૂર્ય નમસ્કાર પણ કર્યું છે અને ભવિષ્યમાં યોગ અને પ્રાણાયામમાં યુવાઓ જોડાય તે રીતની પણ એક્ટિવિટી અમે કરીશું. હું અનિતા શશિકાંત ચાપાનેરી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ કોચ છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધા 3 વય જૂથમાં છે, બાળકો અને પુખ્ત વય અને વયોવૃદ્ધ સર્વ માટે આ ઓપન કોમ્પિટિશન જેવું છે. સૂર્ય નમસ્કારનો મેઇન હેતુ એ છે કે એના દ્વારા આપણે બાળકોમાં જાગૃતિ લાવી શકીએ. આપણો યોગ એ આપણી ધરોહર છે, આપણી સંસ્કૃતિ છે. એમાં તેની જાગૃતિ લાવવા માટે જ આ સૂર્ય નમસ્કારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં એસએમસીના કાર્યકર્તાઓએ પણ અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે. અમને એના સપોર્ટથી અમે આજે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ છીએ.